નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તુવેરની જાત વિશેની. તો કે તુવેર પાક છે એ ધીમે ધીમે આપણે જોઈએ તો કે છેલ્લા 4-5 વર્ષથી ગુજરાતમાં ઘણું બધું વાવેતર વિસ્તાર વધતો જાય છે. કઠોળ વર્ગના પાકની અને પોષણ વિશેની વાત કરીએ તો કે પ્રોટીનનો સારામાં સારો સોર્સ જો હોય તો એ તુવેર છે. તુવેર છે એ આમ જોઈએ તો કે આપણે ગુજરાત અને ભારતમાં દાળ તરીકે ઘણું બધું મહત્વ ધરાવે છે. આપણે જનરલી જે દાળ ભાત સાથે દાળ હોય છે એ તુવેરની જ દાળ હોય છે. ત્યાર પછી દાલ ફ્રાયમાં જે બનતી હોય એમાં અલગ અલગ મિક્સ કરી અને બીજી પણ દાળ વપરાતી હોય છે. હવે તુવેર પાકનું વાત કરીએ તો કે આખા વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો કે 70% પ્રોડક્શન વિશ્વમાં જે કંઈ થાય છે એમાંથી 70% પ્રોડક્શન ભારત એકમાં જ થાય છે. ભારતમાં આપણે વાત કરીએ તો કે મહત્વના જે રાજ્ય છે એમાં વાત કરીએ તો કે મહારાષ્ટ્ર છે, એમાં વધારે પડતું પ્રોડક્શન થાય છે. કે ટોટલ આપણે ઇન્ડિયાનું જોઈએ તો કે 40 થી 45 લાખ ટનનું ઉત્પાદન તુવેરનું છે, એમાંથી 10 લાખ ટન જેવું ઉત્પાદન એક મહારાષ્ટ્રમાં થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે બીજા નંબરે જોઈએ તો કે કર્ણાટક છે, જે 7 થી 7.5 લાખ ટનનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશ છે કે જેમાં 4 થી 4.5 લાખ ટનનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે મધ્યપ્રદેશ છે અને ગુજરાત છે. ગુજરાત પછી આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે. ગુજરાતમાં વાત કરીએ તો કે 2-2.5 લાખ ટનનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન વાવેતર વિસ્તાર કરતાં જે હવે બધી નવી વેરાયટીઓ આવી છે એમાં જે સ્ટરીલિટી મોઝેક ડિઝીઝ જે આવે છે એ વાયરસ સામે પણ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. બીજું સુકારા સામે પણ રોગપ્રતિકારક શક્તિ ધરાવતી નવી વેરાયટી જે આવી છે કે એને હિસાબે દિવસે દિવસે વાવેતર વધતું જાય છે. બીજું તુવેરમાં આમ વાત કરીએ તો કે કઠોળ વર્ગની વનસ્પતિ છે, ફેબેસી કુળમાં આવે છે કે જેનાથી જમીન સુધારણાનું પણ કામ થઈ શકે છે અને નાઇટ્રોજનની પણ જમીનમાં પૂર્તિ કરે છે. આમ જોઈએ તો કે આ પાક જે છે એ 2 ઋતુમાં થતો પાક છે કે જેમ ચોમાસામાં એનો વૃદ્ધિ વિકાસ થાય છે અને શિયાળામાં એનું ઉત્પાદન આવે છે. એટલે કે વરસાદી માહોલ પણ એને અનુકૂળ છે, ત્યાર પછી ઠંડીની ઋતુ પણ અનુકૂળ છે. હવે તુવેરમાં આમ જોઈએ તો કે મહારાષ્ટ્રમાં જેમ વાત કરી કે આપણે ગુજરાતમાં જે પ્રોડક્શન થાય છે એનું 10 ગણું 5 ગણું પ્રોડક્શન મહારાષ્ટ્રમાં થાય છે. ત્યાર પછી કર્ણાટક છે, યુપી છે, એમપી છે, આ બધા રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ થાય છે. હવે ગુજરાતમાં વાવેતર વધવાનું કારણ શું? તો આમ જોઈએ તો કે જ્યારે 13-14માં જે એના ટેકાના ભાવ હતા એ ટેકાના ભાવ 4,300 રૂપિયા ક્વિન્ટલના હતા. એટલે કે 1100ની અંદર જે 20 કિલોનો ભાવ હતો એ ભાવ અત્યારે ધીમે ધીમે વધતા આપણે 24-25માં જોઈએ તો કે 7,500 એટલે કે 1,500 રૂપિયા મણના હતા. ગઈ સાલના જે 8,000 રૂપિયા એટલે કે 1,600 રૂપિયા મણના હતા અને આ વર્ષથી 8,450 એટલે કે 1,690 રૂપિયા કર્યા છે. એટલે ધીમે ધીમે આમ જોઈએ તો કે એના જે ટેકાના ભાવ છે એ ભાવ પણ આપણે વધતા જાય છે. હવે આ ભાવને સામે ઉત્પાદન ક્ષમતા પણ ધીમે ધીમે એવરેજ જે ઉત્પાદન ક્ષમતા જે આ ભારતની જે 10-12 મણની આપણે વીઘે જે છે 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે એ ગુજરાતમાં આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં પર્ટિક્યુલર 15, 20, 22 મણ સુધી એક વીઘે તુવેર થાય છે. બીજું તુવેરમાં જે રિલે પાક પદ્ધતિ છે એ પણ ઘણી બધી અનુકૂળ છે કે રિલે પાક પદ્ધતિમાં કે અત્યારે જૂન મહિનામાં મગફળી અથવા સોયાબીન વાવી દે છે, ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં તુવેર વાવવામાં આવે છે. એમાં 2 રીતે થાય છે કે મગફળી હોય એમાં પાટલામાં કદાચ વાવે છે અથવા એકસાથ છોડી દેશે, અથવા ક્યારા પદ્ધતિથી જે મગફળીનું વાવેતર કરેલું હોય તો એમાં પાળે વાવેતર કરે છે. જ્યારે સોયાબીન છે, સોયાબીનમાં તો ફરજિયાત એકસા મૂકી દેવો પડે છે. જો સોયાબીનમાં પાટલામાં વાવેતર કરે તો તુવેરનો ગ્રોથ થઈ શકતો નથી, કેમ કે સોયાબીનનું ઝાડ જે છે ઝાડ એટલે કે છોડ જે છે એ વહેલું વધી અને જે તુવેરને દબાવી દે. તો આવી રીતે સૌરાષ્ટ્રમાં તુવેર અને તુવેર જે છે એ મગફળી અને સોયાબીનમાં રિલે પાક પદ્ધતિથી વધારે પડતું વાવેતર થાય છે. હવે તુવેરમાં 3 પ્રકારની જાત આવે છે: લાંબી મુદત, મધ્યમ મુદત અને ટૂંકી મુદત. જે લાંબી મુદત છે એ આપણે જૂન મહિનામાં વાવેતર થાય છે, મધ્યમ મુદત છે એ જુલાઈ-ઓગસ્ટમાં વાવેતર થાય છે અને ટૂંકી મુદત છે એ ઓક્ટોબર-નવેમ્બર એટલે કે દિવાળી ઉપર પણ વાવેતર થાય છે. જે મધ્ય ગુજરાતનો જે ભાગ છે એમાં ડાંગર નીકળી અને વાવેતર થાય છે. હવે આમાં કઈ જાતનું વાવેતર કરવું? તો વાવેતરમાં આપણે જોઈએ તો કે જૂની વેરાયટી BDN 2 એનું વાવેતર વધારે પડતું થાય છે. ત્યાર પછી
નવી જે વેરાયટી ગુજરાત જુનાગઢ પિજિયન પી એટલે કે GJP1 એ જે વેરાયટી છે એટલે કે સાવજ નામથી પણ આપણે સૌરાષ્ટ્રમાં ઓળખાય છે, એનું વાવેતર દિવસે દિવસે વધતું જાય છે. અને ત્યાર પછી પ્રાઇવેટ કંપનીઓના પણ બિયારણ જે છે એના પણ વાવેતર વધતા જાય છે. પણ એ આપણે ગુજરાત પિજિયન પી અથવા ગુજરાત તુવેર 104 છે, 106 છે, એટલે કે શ્વેતા છે, માહી છે, આ બધી વેરાયટીઓ જે છે, આશા છે, આ વૈશાલી છે, આ બધી વેરાયટીઓમાંથી એ વેરાયટીઓમાં ટ્રુથફુલ કરી અને કંપનીઓ ભરતી હોય છે. તો આવી રીતે જે આવડી આ વેરાયટી છે કે GJP1 અને BDN2 એ જે પીળા ફૂલ અને કાળા ફોતરાવાળી વેરાયટી થાય છે અને સૌરાષ્ટ્રમાં વધારે પ્રખ્યાત છે અને મધ્યમ મુદતની વેરાયટી છે કે જે 130 થી 150 દિવસે પાકતી જાત છે. ત્યાર પછી વૈશાલી જે છે અથવા દફતરી છે, આ જે બે વેરાયટી છે એ આપણે દક્ષિણ ગુજરાતમાં વધારે થઈ છે. એ વેરાયટી વાવવાનું કારણ એવું છે કે મજૂરની શોર્ટેજના હિસાબે વહેલા મોડું જો વાઢવાની થાય તો એમાં શીંગું ખુલી નથી જતી. ત્યાર પછીનો વિસ્તાર આપણે જોઈએ તો કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં માંડલ, વિરમગામ, ત્યાર પછી પાટણ જિલ્લામાં બેચરાજી, ચાણસમાં એ વિસ્તારમાં પણ ધીમે ધીમે તુવેરનું વાવેતર વધતું જાય છે. હવે વૈશાલી અને દફતરી જે છે એ લાલ ફૂલ અને લીલા ફોતરાવાળી વેરાયટી થાય છે અને ગુજરાત તુવેર 104 એનું પણ વાવેતર આપણે દિવસે દિવસે વધતું જાય છે. મધ્ય ગુજરાતમાં જે વાવેતર થાય છે કે ટૂંકા ગાળાનું વાવેતર થાય છે કે ગુજરાત તુવેર 102 કે જે અર્ધ શિયાળુ તરીકે ઓળખાય છે, આનું વાવેતર જે છે એ મોડું વાવેતર કરવામાં આવે છે અને 4.5 મહિનામાં પાકી જાય છે. આનું ઉત્પાદન આપણે જે કે વૈશાલી હોય કે GJP1 હોય, સાવજ હોય, એના કરતાં ઉત્પાદન થોડું ઓછું રહે, પણ બે પાક લઈ શકાય. બીજું જમીન જે ડાંગર કાઢી અને તુવેર થઈ જાય, તુવેર કાઢીને પછી ડાંગર કરવા હોય તો જમીનનું એક બંધારણ થઈ જાય, પાક ફેરબદલી થઈ જાય, એ રીતે પણ આનું વાવેતર કરવામાં આવે. તુવેર છે એ 4F તરીકે ઓળખાય છે, એટલે કે ફ્યુલ એટલે કે જે વધારાનો જે નીચેનો ભાગ છે, ઝાઝા દાંડલા છે, એ એક બળતણ તરીકે વપરાય છે. ફોડર એટલે કે જે ઉપરનું જે શીંગું અને વધારાનું જે નીકળે છે એ એક ઘાસચારા તરીકે વપરાય છે, એટલે કે ફોડર તરીકે વપરાય છે. ફૂડ એટલે કે આપણે દાણા જે ખાઈએ છીએ ફૂડ, અને ફર્ટિલાઇઝર એટલે કે જે સિમ્બિકોળની વનસ્પતિ હોવાથી જમીન સુધારણાનું જે નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે, એમ જે તુવેર છે એ 4F તરીકે પણ સારું એવું કામ કરે છે. તો આ હતી આપણે તુવેરની જાત વિશેની માહિતી. આ જો માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આગળના વિડીયોમાં તુવેરમાં આવતા રોગ જીવાત વિશેની પણ માહિતી આપતા રહીશું. નમસ્કાર.